Hello, good morning everybody. We are looking the sensory organ of the human body. Here we will discuss in our first lecture about hearing organ of the human body. It is the ear. You all, all of you must remember that the ear is the organ of hearing and it is also involved in balance. It is supplied by 8 cranial nerve. Its example cochlear part and vestibulocochlear nerve. વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વનો કોક્લિયર પાર્ટ જે છે આની સાથે સંકળાયેલો હોય છે વિચ ઇઝ સ્ટિમ્યુલેટેડ બાય વેરિએશન કોઝ બાય સાઉન્ડ વેવ્સ વિથ ધ એક્સેપ્શન ઓફ ઓરિકલ એટલે કે બાહ્યકર્ણ કહેવાય. એની અપવાદ રૂપ આપણે વિચારવું ધ સ્ટ્રક્ચર આર ફ્રોમ ધ ઇયર આર એન્કેજ વિધિન ધ પેટ્રોસ પોર્શન ઓફ ધ ટેમ્પોરલ બોન સાથે કનેક્ટેડ એરિયા છે. તો હવે આપણે જોઈશું ધ સ્ટ્રક્ચર ઓફ ઇયર. The structure of ear is divided into three distinct parts: outer ear, middle ear and inner ear. Okay, here in figure we can see this is the outer ear portion. Outer ear portion is mainly consist of auricle, which is made up from helix and lobule parts. Lobule આ તમે કાનની બૂટ કહીએ છીએ એને લોબ્યુલ કહેવાય અને આવો જે નિશ્ચિત આકારનો ભાગ હેલિક્સ કહેવાય. વિથ ધ એક્સટર્નલ ઓકોસ્ટિક મેટર્સ એટલે કે કાનની નળી પણ એમાં હોય છે. તો આ બધા પોર્શન છે. એટ ધ વન એન્ડ ઓફ એક્સટર્નલ ઇયર ધેર ઇઝ અ ટિમ્પેનિક મેમ્બ્રેન એટલે કે કર્ણપટલ અહીંયા જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો. અહીંયા આગળ મિડલ ઇયર પાર્ટ છે જે તમને પર્પલ કલરનો બતાવ્યો છે. ધેર આર 3 વેરિયસ બોન્સ in it, malleus, incus and stapes. You can see you can also see the nasopharynx canal. બરાબર, ફેરેંગો ટિમ્પેનિક ટ્યુબ પણ કહેવાય છે કર્ણકન્નળી which is for balance of our body. This is the inner ear part. Okay guys, we will discuss about outer ear. Outer ear એ કેવું છે આપણે આકૃતિમાં જોયું. The outer ear consists of auricle, it is called also pinna, and the external acoustic meters मतलब કે કાનની નળી કહેવાય, ઓડિટરી કેનલ. આ ના યાદ રહે તો ઓડિટરી કેનલ ચાલે. The auricle, it is a pinna. The auricle is visible part of the ear that project from the side of the head. It is composed of fibroelastic cartilage. એ કાસ્તીનું બનેલું ભાગ છે. આપણે વાત કરી હતી કે એને ક્યારે ફ્રેક્ચર થતું નથી. કવર્ડ વિથ સ્કિન. ઇટ ઇઝ ડીપલી ગ્રુવ્ડ એન્ડ રીચ્ડ ધ મોસ્ટ પ્રોમિનન્ટ આઉટર રીચ ઇઝ ધ હેલિક્સ. એનું જે નિશ્ચિત આકારનો હેલિક્સ ભાગ છે એ કાનને આકાર આપે છે. અને બીજો ભાગ છે ધ લોબ્યુલ, ઇયર લોબ પણ કહેવાય, કાનની બૂટ. ઇટ ઇઝ સોફ્ટ pliable part at the lower extremity, composed of fibrous and adipose tissue, richly supplied with blood. તો એ માસ શું કહેવાય આપણે ચરબીથી ભરેલી જે એડિપોઝ ટિશ્યુ છે એનો બનેલો પાર્ટ છે. અહીંયા આપણે ઓડિટરી કેનલની વાત કરીશું તો એ કેવી હોય છે. તો ધીસ ઇઝ અ સ્લાઇટલી એસ શેપ્ડ ટ્યુબ. એસ આકારની હોય છે, અબાઉટ 2.5 સેન્ટીમીટર લોંગ, એક્સટેન્ડિંગ ફ્રોમ ધ ઓરિકલ ટુ ટિમ્પેનિક મેમ્બ્રેન એટલે કે કર્ણપટલ અને બાહ્યકર્ણની વચ્ચે હોય છે. ઇયર ડ્રમ એનું બીજું નામ ટિમ્પેનિક મેમ્બ્રેન છે. ધ લેટરલ થર્ડ ઇઝ કાર્ટિલેજિનિયસ એન્ડ ધ રિમાઇન્ડર ઇઝ અ કેનલ ઇન ધ ટેમ્પોરલ બોન. The meatus is lined with skin continuous with that of auricle. એટલે કે જે નળી છે એ ઓરિકલ સાથે ચામડીથી જોડાયેલી હોય છે. આ બધું ના લખો તો ચાલે. There are numerous સેર્યુમિનસ ગ્લેન્ડ. આ તમારે ખાસ લખવાનું છે. બરોબર છે. સેર્યુમિનસ ગ્લેન્ડ એ શું કામ કરે છે તો સેર્યુમિનસ ગ્લેન્ડ અને હેર ફોલિકલ્સ કાનની અંદર પણ હોય છે જે સેબેસિયસ ગ્લેન્ડ સાથે રિલેટેડ હોય છે. શેના સાથે? સેબેસિયસ ગ્લેન્ડ સાથે. એટલે કે એક પ્રકારની ગ્રંથિ છે, પ્રસ્વેદ ગ્રંથિ, જેમાંથી આપણે સેર્યુમેન અથવા તો ઇયરવેક્સ કાનની મીણ ઉત્પન્ન થતી હોય એવું આપણે જોઈ શકીએ છીએ.
તો કાનની મીણ આપણે જ્યારે ઘણીવાર કાન ખોતરતા હોય તો બદામી રંગની નીકળે, ઘણા લોકો એને મેલ કહે છે. વાસ્તવમાં એ ઇયરવેક્સ છે, પ્રોટેક્શન માટે છે. અ સ્ટીકી મટીરિયલ કન્ટેનિંગ પ્રોટેક્ટિવ સબસ્ટન્સ ઇન્ક્લુડિંગ ધ એન્ઝાઇમ લાઇસોઝાઇમ. આ એન્ઝાઇમને કારણે બેક્ટેરિયા અંદર જઈ શકતા નથી અને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એ પણ આપણને પ્રોટેક્શન આપે છે. ફોરેન મટીરિયલ એક્ઝામ્પલ ગિવન ડસ્ટ ઇન્સેક્ટ માઇક્રોબ આર પ્રિવેન્ટેડ ફ્રોમ રીચિંગ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન બાય વેક્સ હેર એન્ડ કર્વેચર ઓફ ધ મીટર્સ. મતલબ કે નળીનો વળાંક, એની વેક્સ અને વાળને કારણે આપણા કાનને પ્રોટેક્શન મળી રહે છે. ખ્યાલ આવી ગયો. મુવમેન્ટ ઓફ ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઇન્ટ ડ્યુરિંગ ચેવિંગ એન્ડ સ્પીકિંગ મેસેજ. તો જ્યારે આપણે ચાવીએ છીએ ત્યારે, બરાબર, આપણે ચાવીએ ત્યારે ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઇન્ટ જે છે આપણો એ મૂવમેન્ટ કરે છે. ધ કાર્ટેલિજિનસ મેટર એટલે કે જે આપણું આ જે નળી છે એને મસાજ કરે છે. મસાજ છે, મેસેજ નથી, મસાજ. મૂવિંગ ધ વેક્સ ટુવાર્ડ ધ એક્સટીરિયર એટલે કે કાનની બહારની તરફ મીણને લઈ જવાનું કામ કરે. તો આમાંથી આપણે મેન જોઈએ તો એક તો સેબેસિયસ ગ્લેન્ડ વિશે લખવાનું અને એના ફંક્શન લખવાના છે. ચાલો, દેન આફ્ટર હવે વાત કરીએ ટિમ્પેનિક મેમ્બ્રેન. તમે આકૃતિમાં જોઈ શકો છો, આ એક ઢોલનું પડ હોય એ પ્રકારનો પર્પલ આકારનો ભાગ બતાવેલો છે. આ ટિમ્પેનિક મેમ્બ્રેન છે. એની ઉપર મેલસનું જે હાડકું છે એ અડેલું તમને જોવા મળે છે. એની સાથે ઇન્કસ પણ જોડાયેલું છે. તો અહીંયા આગળ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન ઇઝ કમ્પ્લીટલી સેપરેટેડ ધ એક્સટર્નલ ઓકોસ્ટિક મીટર્સ. મતલબ કે જે કાનની નળી છે એનાથી કમ્પ્લીટલી જુદું પડે છે મિડલ ઇયરને. મિડલ ઇયર આનાથી જુદું પડતું છે. મતલબ કે બાહ્ય કર્ણ અને મધ્ય કર્ણની વચ્ચેનો પડદો છે. ઇટ ઇઝ ઓવલ શેપ વિથ ધ સ્લાઇટલી બ્રોઅર એજ અપવાર્ડ એન્ડ ઇઝ ફોર્મ બાય 3 ટાઈપ્સ ઓફ ટિશ્યુ. 3 પ્રકારની ટિશ્યુ છે. ધ આઉટર કવરિંગ ઓફ હેર ને સ્કિન એટલે કે એની પર કોઈ વાળ હોતા નથી, વાળ વગરની ચામડી છે. ધ મિડલ લેયર ઓફ ફાઇબ્રસ ટિશ્યુ એન્ડ ધ ઇનર લાઇનિંગ ઓફ મ્યુકસ મેમ્બ્રેન કન્ટિન્યુઅસ વિથ ધેટ ધ મિડલ ઇયર. તો અહીંયા આકૃતિમાં તમને કલર સ્કેનિંગ ઇલેક્ટ્રો માઇક્રોગ્રાફ બતાવ્યો છે, જે તમને આ મેલસ છે, આ ઇન્કસ છે, અને આ જે પર્પલ જેવું દેખાય છે તમને ગુલાબી રંગનું, એ તમારું ટિમ્પેનિક મેમ્બ્રેન છે. હવે આપણે મિડલ ઇયરની આગળ વાત કરીએ. બરોબર છે. ટિમ્પેનિક કેવિટી. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ટિમ્પેનિક કેવિટી. ધીસ ઇઝ એન ઇરેગ્યુલર શેપ્ડ એર ફિલ્ડ કેવિટી વિધિન ધ petrous portion of, yes, you should remember the portion. The name of the portion is petrous portion of temporal bone. The cavity is contained and the air sacs with open out of it are lined with either simple squamous or cuboidal epithelium. હવે મિડલ ઇયર જે છે એની અંદર આ પાર્ટ છે મેઇન યાદ રાખવાના છે. લેટરલ વોલ ઓફ ધ મિડલ ઇયર ઇઝ ફોર્મ બાય ટિમ્પેનિક મેમ્બ્રેન. ધ રૂફ એન્ડ ધ ફ્લોર એટલે કે તળિયું અને છત આર ફોર્મ બાય ટેમ્પોરલ બોન. જો ટિમ્પેનિક મેમ્બ્રેનથી દિવાલ બને છે, ટેમ્પોરલ છત અને તળિયું બને છે, અને પોસ્ટિરિયર વોલ પાછળની દિવાલ ઇઝ ફોર્મ બાય ટેમ્પોરલ બોન વિથ ઓપનિંગ લીડિંગ ટુ મસ્ટોઇડ આન્ટ્રિયમ through which air passes of the air cell within the mastoid process. The medial wall મધ્યની દિવાલ is thin layer of temporal bone in which there are two openings, oval window and round window. ઓવલ વિન્ડો અને રાઉન્ડ વિન્ડો એવા બે પાર્ટ તમને એની અંદર જોવા મળતા હોય છે. યુ કેન સી હિયર ધ ફિગર, lined figure of the middle ear. So this is the tympanic membrane. You can see જ્યાં આગળ મારો હાથ છે ત્યાં તમે જોઈ શકો. This is the tympanic membrane. With the tympanic membrane there is a one bone attached to it. It is called malleus. The second one is also called incus, and this is the stapes. Stapes જે છે એ ઓવલ વિન્ડોની અંદર સેટ થયેલું જોવા મળે છે. તો ટિમ્પેનિક મેમ્બ્રેન આ રીતે 3 બોન વડે ઓવલ વિન્ડોમાં સેટ થયેલું છે. હિયર યુ કેન સી ધ downwards of the oval window. This is the round window. So there are two types of window, oval window and round window. ઓવલ વિન્ડો જે છે અને રાઉન્ડ વિન્ડો છે એની વચ્ચે આપણે જોઈશું અહીંયા આગળ તો સ્ક્લેરા જે બેસિલર મેમ્બ્રેન ઓફ સ્પાઇરલ ઓર્ગન છે જેને આપણે કોક્લિયર
ઓર્ગન કહીએ છીએ એ આની અંદર આ રીતે જોડાતું હોય છે. તો અહીંયા આકૃતિ તમને એવું સમજાવે છે ઓવલ વિન્ડો અને રાઉન્ડ વિન્ડો. અહીંયા જુઓ આપણે ફિઝિયોલોજી જ્યારે ભણીશું ત્યારે એની અંદર આ તમારે ખાસ જોવાનું છે. આઉટર ઇયર તો સાઉન્ડ વેવને કલેક્ટ કરે છે, અવાજના તરંગોને ભેગા કરે છે. મિડલ ઇયર તો હેમર, એનવિલ, સ્ટ્રમ્પ, મિકેનિકલ મૂવમેન્ટ ઓફ ઓસિકલ્સ મતલબ હાડકાઓની મૂવમેન્ટથી અવાજની તીવ્રતામાં વધારો થાય. એ અવાજ ક્યાં જશે તો ઓવલ વિન્ડોમાં જશે. અહીં જો ફિગરમાં બતાવ્યું છે. તો સ્ટેપીઝમાંથી એ જે સાઉન્ડ વેવ છે એ ફ્રીક્વન્સીવાળા એ ક્યાં જશે ઓવલ વિન્ડોમાં. અહીંયા લાલ કલરના વેવ્સ છે, સાઉન્ડ વેવ છે, તો ઓવલ વિન્ડોમાં જશે. પછી પેરીલિમ્ફ એટલે કે પ્રવાહીમાં જાય છે અને ઇનર ઇયર એન્ડોલિમ્ફની અંદર જાય. ફ્લુઇડ વેવ સ્ટિમ્યુલેટ બેઝિલર મેમ્બ્રેન એન્ડ આપણે જોઈશું, તમને આગળ ફિઝિયોલોજીમાં સમજાવીશું. અને પેરીલિમ્ફ ફ્લુઇડમાંથી રાઉન્ડ વિન્ડોમાં એ અવાજ જતો હોય છે અને આ રીતે આપણે અવાજના તરંગોને સાંભળી શકીએ છીએ. તો અહીંયા ધ ઇયર વિથ કોક્લિયા અનકોઇલ્ડ ફિગર તમને એક બતાવેલી છે, એની મેં સમજૂતી તમને આપી છે. ધ ઓવલ વિન્ડો ઇઝ ઓક્યુલેટેડ બાય પાર્ટ ઓફ સ્મોલ બોન કોલ્ડ સ્ટેપિસ. સ્ટેપિસ જે છે એના વડે એ ઘેરાયેલું હોય છે. એન્ડ ધ રાઉન્ડ વિન્ડો બાય ફાઇન શીટ ઓફ ફાઇબ્રસ. અને રાઉન્ડ વિન્ડો છે એ પાતળી તકતી વડે ફાઇબ્રસ ટિશ્યુ વડે જોડાયેલું છે. એર રીચીસ ધ કેવિટી થ્રુ ધ પેરિએન્ગોટેમ્પેનિક. ફેરિંગોટેમ્પેનિક એટલે ગળું અને ટિમ્પેન બે ભેગા કરીને ફેરિંગોટેમ્પેનિક લખ્યું છે, અથવા તો ઓડિટરી ટ્યુબ which is extend from nasopharynx. It is about 4 semi long and it is lined with ciliated columnar epithelium. The presence of air at atmospheric pressure of both sides of the tympanic membrane is maintained by pharyngotympanic tube. તો આ કર્ણકન્નળી છે, કર્ણકન્નળી એ શું કામ કરે છે? અંદરની હવા, શરીરની અંદરની હવા અને બહારની હવાને બેલેન્સ કરે છે. enables to membrane to vibrate when sound waves strike it. The pharyngotympanic tube is normally closed, but when there is a unequal pressure across tympanic membrane, ધારો કે અંદર બહારનું દબાણ બદલાઈ જાય at the high altitude, બહુ ઊંચાઈએ જઈએ ત્યારે એવું થતું હોય, આપણા કાન ઉપર દબાણ આવતું હોય એવું. It is opened by swallowing or yawing and the ear pop, equalizing the pressure again. એટલે કે આ પ્રેશરને ફરીથી એ મેન્ટેન કરવા માટે આવું કરે છે. તો આ ફેરેન્ગોટિમ્પેનિક ટ્યુબ વિશે લખવું પડે. હવે જોઈએ તો ઓડિટરી ઓસિકલ્સ એટલે મધ્યકર્ણના બધા હાડકાઓની વાત આપણે કરીએ તો અહીંયા તમને સરસ મજાની આકૃતિ, યુ કેન સી ધ ફિગર વેરી ક્લિયરલી. દેર આર 3 ટાઈપ્સ ઓફ બોન્સ. ધ ફર્સ્ટ વન ઇઝ મેલસ, ધ સેકન્ડ વન ઇન્કસ એન્ડ ધીસ ઇઝ ધ સ્ટેપિસ. ઘોડા પર બેસવાનું, પગ મૂકવાનું હોય એ રીતે. એન્ડ ધીસ ઇઝ ધ ઓવલ વિન્ડો પોર્શન. તો આ મિડલ ઇયર જે છે એની વાત અહીંયા આગળ ઓડિટરી ઓસિકલ્સ એવું તમને આપેલું છે. આપણે થોડું ઝૂમ આઉટ કરી દઈએ. These are 3 very small bones, only few millimeters in size and extend across the middle ear from the tympanic membrane to oval window. ક્યાં ક્યાં જોડાણો? એક બાજુ tympanic membrane, બીજી બાજુ oval window. They form a series of movements joined with each other and with the medial wall of cavity at the oval window. oval window ની મધ્ય દિવાલ સાથે જોડાય છે. They are named according their shapes. તેમના આકાર પ્રમાણે એના નામ આપેલા છે. તો આ તમને ફટાફટ યાદ રહે એવું છે, લખવાનું પણ છે. ચાલો એના વિશે જોઈ લઈએ. દેર આર 3 ટાઈપ્સ ઓફ ઓસિકલ્સ. એના વિશે આપણે એક એક બે વાક્યો, જોડાણ ક્યાં છે, શું છે, કેવો આકાર છે, બસ. ધ મેલસ, ધીસ ઇઝ લેટરલ હેમર શેપ્ડ બોન. ધ હેન્ડલ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન એન્ડ ધ હેડ ફોર્મ અ મૂવેબલ જોઈન્ટ વિથ ધ ઇન્કસ. મતલબ કે એના બે ભાગ છે. હેન્ડલ એટલે શરૂઆતનો ભાગ, એ ટિમ્પેનિક મેમ્બ્રેન સાથે જોડાયેલો છે, અને એનું માથું જે કહેવાય દૂરનો ભાગ એ મૂવેબલ જોઈન્ટ બનાવે છે ઇન્કસ સાથે. મતલબ કે એના બે જોઈન્ટ, એક બાજુ ટિમ્પેનિક મેમ્બ્રેન, બીજી બાજુ ઇન્કસ સાથે જોઈન્ટ છે. ધ ઇન્કસ, ધીસ ઇઝ ધ મિડલ એનવેલ શેપ્ડ બોન. એનવેલ શેપ બોન છે, એના શેપનો આકાર છે. એને આપણે શું કહીએ છીએ? ધમણ આકાર કહીશું, એવું કંઈ પણ કહેવાય છે. ઇટ્સ બોડી આર્ટિક્યુલેટ વિથ ધ મેલસ, એક બાજુનો ભાગ મેલસ સાથે, એન્ડ લોંગ પ્રોસેસ વિથ ધ સ્ટેપિસ, અને બીજી બાજુનો ભાગ સ્ટેપિસ સાથે જોડાય. એન્ડ ઇટ ઇઝ સ્ટેબિલાઇઝ બાય શોર્ટ પ્રોસેસીસ
fixed by fibrous tissue to the posterior wall of the tympanic cavity. અને છેલ્લું બોન છે ધ સ્ટેપિસ. ધીસ ઇઝ ધ મીડિયલ સ્ટરઅપ શેપ્ડ બોન. જો આ આકાર ત્રણેયના ખાસ હેમર શેપ્ડ, એન્વેલ શેપ્ડ, સ્ટેરઅપ શેપ્ડ બોન. ઇટ્સ હેડ આર્ટિક્યુલેટ વિથ ધ ઇન્કસ એન્ડ ઇટ્સ અ ફૂટ પ્લેટ. જો પગ મૂકવાની જગ્યા હોય એવું. ફિટ્સ ઇન્ટુ ધ ઓવલ વિન્ડો. ધ થ્રી ઓસિકલ આર હેલ્ડ ઇન પોઝિશન બાય ફાઇન લિગામેન્ટ્સ. ત્રણ હાડકા એ લિગામેન્ટ વડે એ કાનની અંદર બરોબર ચુસ્ત ગોઠવાયેલા હોય છે. તો here we will discuss about middle ear. Hello my dear friends, now we will discuss about the inner ear, the third portion of our ear. The inner ear or internal ear or labyrinth, એને એવું લેબિરિન્થ પણ નામ આપેલું છે. contain the organ of hearing and balance. It is described in two parts, the bony labyrinth and membrane labyrinth. મતલબ કે એને બે ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ, બે ભાગ એના આપણે પાડી શકીએ છીએ. તમે અહીંયા ફિગરની અંદર જોઈ શકો છો, બરોબર. અહીંયા આગળ ફિગરમાં આપણે તમને બતાવીશું. તો આમાં આછા લીલા રંગનો ભાગ અને ઘાટા લીલા રંગનો ભાગ છે. તો આ જે ઘાટો લીલો ભાગ છે, આજે મારો હાથ ફરી રહ્યો છે, અત્યારે તમે જોઈ રહ્યા છો. You can see my hand move. This region is called membranous labyrinth. An outer layer of membranous labyrinth is called bony labyrinth. તો આ રીતે એના બે પાર્ટ આપણે સમજવાના છે, બરોબર. ધ મેમ્બ્રેનસ લેબિરિન્થ વિથ ધ બોની લેબિરિન્થ, આ એની ફિગર છે ઇનર ઇયરની. તમને તમારી બુકની અંદર વધારે સારી રીતે જોવા મળશે. તો આ જે પાર્ટ છે એની અંદર તમે જોશો, આ જે આકૃતિ છે એની અંદર, તો યુ કેન સી ધ સેમી સર્ક્યુલર કેનલ્સ. હિયર ઇઝ ધ વન કેનલ, હિયર ઇઝ ધ સેકન્ડ કેનલ એન્ડ ધીસ વન ઇઝ ધ થર્ડ કેનલ. means there are three semicircular canals: anterior membranous semicircular, lateral membranous cellular અને posterior membranous. જેમ આપણે x, y and z ત્રણ અક્ષ હોય, 3 axis સિસ્ટમ, એ રીતે આ ત્રણેય એકબીજાને 90 ડિગ્રીના પરપેન્ડિક્યુલર ગોઠવાયેલા હોય છે. ધીસ ઇઝ ધ ટેમ્પોરલ બોન રીજન, જે તમને ટપકાવાળો વ્હાઇટવાળો ભાગ બતાવેલો છે. ધીસ રીજન ઇઝ કોલ્ડ વેસ્ટિબ્યુલ. વેસ્ટિબ્યુલ ઇઝ મેઇનલી મેડ અપ ફ્રોમ two part, auricle and secula. Auricle and secula બે પાર્ટ એની અંદર હોય છે. અને they are attached with the cochlea. Cochlea is the main part which is the spiral shape structure, cell like structure, શંખ જેવી રચના. તો it is called a cochlear duct, you can see here. So this is the figure of inner ear. Now we will discuss about the various parts. First one is bony labyrinth. This is a cavity within the temporal bone linked with line with periosteum. Periosteum નામનું પડ હોય છે, એના વડે કવર થયેલી હોય છે, કેવિટી છે આ. It is larger than enclosed the membranous labyrinth of same shape that fits into it like a tube within a tube. એટલે કે ટ્યુબની અંદર ટ્યુબ હોય, જેમ આપણી પેન હોય એની અંદર રિફિલ હોય છે ને, બસ એના જેવી. Between the bony and membranous labyrinth there is a layer of watery fluid called perilymph. બે જે લેયર છે, બોની લેયર અને મેમ્બ્રેનસ લેબિરિન્થ, એની વચ્ચે પેરીલિમ્ફ નામનું પ્રવાહી હોય છે. Within the membranous labyrinth there is a similarly watery fluid endolymph. તો અંદર છેક અંદર પોલાણમાં એન્ડોલિમ્ફ તમને જોવા મળશે. આપણે એના રીઝનની વાત કરીએ તો પહેલો રીઝન છે ધ વેસ્ટિબ્યુલ. તો વેસ્ટિબ્યુલ ઇઝ અ એક્સપાન્ડેડ પાર્ટ નિયરેસ્ટ ધ મિડલ ઇયર. ધ ઓવલ એન્ડ રાઉન્ડ વિન્ડોઝ આર લોકેટેડ ઇન ઇટ્સ. યાદ રાખજો, જે આપણે મધ્યકર્ણ મિડલ ઇયરના સ્ટેપિસની વાત કરી હતી, જે ઓવલ વિન્ડોમાં ફિટ થાય છે, અને રાઉન્ડ વિન્ડો, આ બે વિન્ડો એ વેસ્ટિબ્યુલની અંદર હોય છે. ઇટ કન્ટેન્સ ટુ મેમ્બ્રેનસ સેક્સ. બે કોથળીઓ એની અંદર જોવા મળે, ધ ઓરિકલ એન્ડ ધ સેક્યુલા. ઓરિકલ એન્ડ ધ સેક્યુલા વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન બેલેન્સ. તો આ બેલેન્સ જે કહેવાય, કાનની અંદર આપણું જે બેલેન્સ યંત્ર છે એ વેસ્ટિબ્યુલ છે. વેસ્ટિબ્યુલની અંદર ઓરિકલ, સેક્યુલા એ બેલેન્સ ફંક્શન કરે છે, આપણે ફિઝિયોલોજી વખતે જોઈશું. ધ કોક્લિયા એટલે શંખ જેવી, જલેબીના ગૂંચડા જેવી રચના. ધીસ રિસેમ્બલ અ સ્નેલ સેલ, મતલબ કે શંખના જેવી રચના છે. ઇટ ઇઝ અ
broad base where it is a continuous with the vestibule and a narrow apex and it spiral round a central bony column. તો કોક્લિયા એ એવું છે, બહુ ડીપમાં નથી લખવાનું. ધ સેમી સર્ક્યુલર કેનલ, these are three tubes arranged so that one is situated in each of the three planes of space. એટલે કે ત્રણ પ્લેનમાં એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, એવી રીતે ત્રણ પ્લેન બને છે, એક્સ વાય, વાય ઝેડ, ઝેડ એક્સ, એવા ત્રણ સમતલ કહેવાય. એની અંદર ગોઠવાય. દે આર કન્ટિન્યુઅસ વિથ ધ વેસ્ટિબ્યુલ, વેસ્ટિબ્યુલ સાથે જોઈન્ટ હોય છે. મેમ્બ્રેનસ લેબિરન, ધીસ ઇઝ ધ નેટવર્ક ઓફ ડેલિકેટ ટ્યુબ્સ, આ નળીઓનું એક નેટવર્ક છે. ફિલ વિથ એન્ડોલિપ, એન્ડોલિપથી ભરેલું છે. એમાં આપણે કોક્લિયા જે છે એ મેઇન છે. તો ક્રોસ સેક્શન ઓફ કોક્લિયા કન્ટેન થ્રી કમ્પાર્ટમેન્ટ, ધ સ્ક્લેરા વેસ્ટિબ્યુલી, સ્ક્લેરા મીડિયા એન્ડ સ્ક્લેરા ટાઇમ્પેની. આ ત્રણ ભાગ જે છે તમારે યાદ રાખવાના છે. એમાં જે મીડિયા છે એને કોક્લિયર ડક્ટ કહેવામાં આવે છે. જોઈએ આપણે ફિગર હોય તો એની અંદર તમારી બુકમાં ફિગર હશે તો એની અંદર એ આપેલું હશે. અહીંયા આગળ આપણે જોઈએ નથી આપણી પાસે એની સ્લાઇડ, પણ તમે એના ત્રણ પાર્ટ છે યાદ રાખવાના છે. એના વિશે કંઈ બહુ ડિટેલમાં લખવાનું નથી. ચાલો, તો અહીંયા આગળ આપણે એનેટોમી ઓફ ઇયર એની વાત ટોટલી પૂરી કરી દીધી છે. ઇન અવર નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ અબાઉટ ફિઝિયોલોજી ઓફ હિયરિંગ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન regarding to your exam. You completely understand the section, then you can write that section. તો આપણે એ વિભાગ છે ફિઝિયોલોજીનો એની વાત નેક્સ્ટ એપિસોડમાં કરશું. તો ટિલ દેન ઓલ ઓફ યુ બેસ્ટ ઓફ લક, ગુડ બાય, જય સ્વામિનારાયણ, જય હિન્દ.